નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર તો જે રીતે વિગતો સામે આવી રહી છે આપણે જણાવી દઈએ દિલ્હીમાં રાત્રિના સમયે કાર નીચે એક યુવતીને ઢસડી જવાય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરત નજીક પલસાણાના તાંતી થૈયા ગામે બુધવારે આ ઘટના બની। અહીંયા બાઇક પર જઈ રહેલા દંપતીને લક્ઝુરિયસ કાર ચાલકે અડફેટે લીધા। આટલું જ નહીં, ચાલકે કાર હંકારી મુકતા બાઇક સવાર યુવકને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો। આ ઘટનાથી અજાણ યુવતી ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરતી રહી અને બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂરથી શત-વિશત હાલતમાં મળી આવી। આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કાર ચાલકને શોધવા ઝઝૂમી રહી હતી। રસ્તા પર ક્યાંય પણ સીસીટીવી ન હોવાના કારણે પોલીસને આરોપી શોધવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી, પરંતુ દેવદૂત બનીને આવેલા એક યુવાને પોલીસને એક વિડીયો આપ્યો અને પોલીસે હત્યારી લક્ઝુરિયસ કાર સુધી પહોંચી ગઈ। હકીકતમાં આ યુવાન અકસ્માત સમયે પેલી કારની પાછળ આવી રહ્યો હતો, જેણે યુવાનને પડ્યા બાદની ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો। બાઇક ચાલક સાગર પાટીલ અને તેની પત્ની અશ્વિની બાઇક પર જઈ રહ્યા હતા અને તે સમયે પાછળથી આવી રહેલી કારે દંપતીને બાઇકને ટક્કર મારી અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ અશ્વિની તો ફંગોળાઈને રોડ પર પડી ગઈ હતી, જ્યારે તેનો પતિ સાગર કારની બોડીમાં જ ક્યાંક ફસાઈ ગયો હતો। હિટ એન્ડ રન કરનાર કાર ચાલકે અંદાજે 12 કિલોમીટર સુધી સાગરને ઢસડ્યો હતો। હાલ આરોપી ફરાર છે। સંવાદદાતા ફોન લાઈન ઉપર કેતન અહીં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતે આ વિગતો સામે આવી રહી છે, 12 કિલોમીટર સુધી યુવકને ઢસડવામાં આવ્યો, હાલ જે આરોપી છે તે ફરાર છે, પોલીસ કઈ રીતે તપાસ કરી રહી છે? જી, હજી ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર તાતીથૈયા ગામ હાઈવે ઉપર એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી। ગત 10 જાન્યુઆરીએ રાતના 11:20 કલાકે આ ઘટના બનવા પામી હતી અને એ સમય દરમિયાન પોલીસે જે એક જગ્યા પર સીસીટીવી પણ કબજે કર્યા હતા, પરંતુ જે લક્ઝરિયસ કાર ચાલક જે યુવકને ઘસડી ગયો હતો એ એસ્ટાબ્લિશ નહોતું થયું। એ સમય દરમિયાન એસબીએ પણ તપાસ હાથ ધરી હતી, પરંતુ એક દેવદૂત બનીને આવેલા કે યુવકે જે કારની પાછળ ચાલતીને જે વિડીયો આજ રોજ સવારથી વાયરલ થઈ રહ્યો છે અને વાયરલના વિડીયોને ધ્યાનમાં લઈ અને પોલીસે એ વિડીયોને યુવક જે પોલીસને વિડીયો સોંપતા એમાંથી કારનો નંબર એસ્ટાબ્લિશ થતા હાલ જિલ્લા પોલીસ એસપી સહિતનો કાફલો આ કારને કબજે કરવામાં સફળતા મળી છે। તો બીજી તરફ જે કાર છે GJ 19B એટલે બારડોલી પાર્સિંગની કાર છે અને એ કાર જે છે એને જમા લીધી છે ને હાલ જે કાર ચાલક છે આ સાગર જે યુવક હતો તેને મોતને ઘાટ ઉતાર્યો છે, એને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને ખાસ કરીને જે આ સુરત જિલ્લાની અંદર સર્વપ્રથમ એક પહેલો કિસ્સો આ પ્રમાણનો બન્યો છે। આવો જ કિસ્સો એક ગત સમયની અંદર દિલ્હીની અંદર કે યુવતીને કચડી મારવાનો એક પ્રયાસ થયો હતો, જેવી જ આ ઘટના જિલ્લામાં બનતા હાહાકાર મચી જવા પામ્યો છે। ખાસ કરીને જે આ 12 કિલોમીટર સુધી જે યુવક ઘસડાયો હતો સાગર અને એના હાડકા છૂટા થઈ ગયા હતા અને એની પત્ની જે છે એને પતિને શોધતી હોય એ સમય દરમિયાન પોલીસ આ ઘટનાને જોતા અને જે હાડકાને બધું કબજે મેળવી અને સુરત સિવિલ ખાતે ફોરેન્સિક અને પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી। હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને જે કાર ચાલક જે ફરાર છે એને પકડવાના ચક્રો ગતિમાન કર્યા રહ્યા છે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ।